દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં જે 2,000ના હપ્તા જમા થાય છે, આ હપ્તા હવે પછી 23મો હપ્તો મેળવવા અને દર વર્ષે રાબેતા મુજબ મેળવવા માટે આપ સૌએ પોતાના ખાતામાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. આજના વિડીયોમાં આપણે આ ઈ-કેવાયસી ઘરે બેઠા પોતાના મોબાઈલથી કેવી રીતે કરવું એના વિશે લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય. હવે દર્શક મિત્રો, કેવાયસી કરવા માટે આપ સૌએ પોતાના મોબાઈલમાં સૌપ્રથમ તો 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. એક એપ્લિકેશન છે પીએમ કિસાન. આ એપ્લિકેશન ફોટામાં જે દેખાય એ મુજબની પીએમ કિસાન એપ્લિકેશન આપ સૌએ ઇન્સ્ટોલ કરવી. ઉપરાંત એની સાથે આધાર ફેસ આઈડી, આ એપ્લિકેશન ફોટામાં જે દેખાય એ એપ્લિકેશન આપ સૌએ ઇન્સ્ટોલ કરવાની રહેશે. બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો, આપ સૌએ પોતાના મોબાઈલમાં પીએમ કિસાન નામની જે એપ્લિકેશન છે એ આપ સૌએ પોતાના મોબાઈલમાં ઓપન કરવાની રહેશે. એપ્લિકેશન ઓપન થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો, આ મુજબનું પેજ આપને જોવા મળશે, જેમાં આપ સૌએ નેક્સ્ટ ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ આ મુજબનું પેજ આપને જોવા મળશે, જેમાં અપડેટ મોબાઈલ નંબર અને લોગિન, તો લોગિન ઉપર ક્લિક કરવું. જેમાં અહીંયા આગળ લોગિન ટાઈપ, એમાં દર્શક મિત્રો આપ સૌએ ત્રીજો ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી, એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં આગળ લોગિન ટાઈપ, બેનિફિશિયરી, નીચે રજીસ્ટ્રેશન નંબર અને આધાર નંબર, તો આધાર નંબર ઉપર ક્લિક કરવું અને ત્યારબાદ નીચે આપ સૌએ તમારો 12 આંકડાનો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. 12 આંકડાનો આધાર કાર્ડ નંબર લખી ત્યારબાદ દર્શક મિત્રો નીચે ફેશિયલ ઈ-કેવાયસી લોગિન, એના ઉપર ક્લિક કરવું. ઉપર ક્લિક કરશો એટલે કન્સર્ટ ફોર્મ આવશે, એમાં આ વચ્ચેના ખાનામાં ક્લિક કરી આપ સૌએ નીચે સ્કેન ફેસ, એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે આધારની એપ ખોલી જશે આપ સૌએ જે ઇન્સ્ટોલ કરી એમાં, અને પાછળનો કેમેરો આપ સૌએ નીચેથી આ જે બેક કેમેરો આવે એ બેક કેમેરો લઈ જે તે ખેડૂત ખાતેદારનો ચહેરો સ્કેન કરવાનો છે. ચહેરો સ્કેન કરતી વખતે દર્શક મિત્રો એ ધ્યાનમાં રાખવું કે પાછળનો બેકગ્રાઉન્ડ ક્લિયર હોય અને જે તે ખેડૂતનો માત્ર ચહેરો જ આપ સૌએ આખો ચહેરો લેવાનો છે અને સ્કેન કરતી વખતે આંખો પટપટાવવાની છે, ખોલ બંધ કરવાની છે. આટલું થઈ જાય એટલે આખું લીલું સર્કલ આવી જશે અને અહીં આગળ આપ સૌને એમપિન સેટ કરવાનું કહેવામાં આવશે. 6 આંકડાનો એમપિન આપ સૌને જે યાદ રહે એ રીતનો પાસવર્ડ આપ સૌએ એમપિન સેટ કરવાનો રહેશે. ઉપર એમપિન સેટ કરી નીચે એ એમપિન ફરીથી આપ સૌએ લખવાનો રહેશે. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવું. સબમિટ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ એમપિન જનરેટ સક્સેસફુલ લખેલું આવી જશે. ત્યારબાદ અહીંયા આગળ ડેશબોર્ડ અપડેટ મોબાઈલ નંબર લોગ આઉટ, તો ડેશબોર્ડ ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીં આગળ જે તે બેનિફિશિયરી, જે તે ખેડૂતની તમામ વિગત આવી જશે, એનું લેન્ડ રેકોર્ડ, ઈ-કેવાયસી, આધાર શેડિંગ વગેરે લખેલું આવી જશે. ઉપરાંત નીચે ઈ-કેવાયસી ફોર અધર બેનિફિશિયરીઝ, એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ અહીં આગળ જે તે ખેડૂતનો આપ સૌએ 12 આંકડાનો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. આધાર કાર્ડ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે સર્ચ ઉપર ક્લિક કરવું. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે દર્શક મિત્રો અહીંયા આગળ જે તે ખેડૂતની વિગત આવી જશે, નીચે લખેલું આવી જશે સ્ટાર્ટ ઈ-કેવાયસી, એના ઉપર ક્લિક કરી ત્યારબાદ આપ સૌએ જે થોડી વાર પહેલા જે એમપિન સેટ કર્યો હતો એ એમપિન 6 આંકડાનો આપ સૌએ અહીંયા આગળ લખવાનો રહેશે. એમપિન લખ્યા બાદ દર્શક મિત્રો નીચે સબમિટ ઉપર ક્લિક કરવું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા આગળ પેલું પેજ આવશે અને એમાં ટીક માર્ક કરી નીચે સ્કેન ફેસ, એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં આગળ ફરીથી આપ સૌએ જે થોડી વાર પહેલા ચહેરો સ્કેન કર્યો હતો એ જ ચહેરો આપ સૌએ ફરીથી સ્કેન કરવાનો છે. ચહેરો સ્કેન થઈ જાય ત્યારબાદ લખેલું આવી જશે લીલા અક્ષરમાં ઇમેજ કેપ્ચર સક્સેસફુલી. ત્યારબાદ અહીં આગળ ઇન્ફો લખીને નીચે જે તે ખેડૂતનું નામ આવી જશે અને યોર ઈ-કેવાયસી હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી, આ મુજબનું લખાણ આવી જશે એટલે જે તે ખેડૂતનું ઈ-કેવાયસી થઈ ગયું છે. અને ઓકે ઉપર ક્લિક કરી બેક લઈને દર્શક મિત્રો આ રીતે આપ સૌ અન્ય ખેડૂતોનું પણ ઈ-કેવાયસી કરી શકો છો. એક ખેડૂતના લોગિન માંથી આપ સૌ બીજા 100 ખેડૂતોનું ઈ-કેવાયસી તમારા મોબાઈલ દ્વારા કરી શકો છો. એટલે ત્યારે માનો કે આ વિડીયો જે કોઈ ખેડૂત જોઈ રહ્યા છે અથવા ખેડૂતના સંતાન જોઈ રહ્યા હોય તો તેઓ પોતાના સગાવાલા કે પોતાના કુટુંબીજનના ઈ-કેવાયસી આપ સૌ તમારા જ મોબાઈલમાંથી કરી શકો છો અને આગળના હપ્તા રાબેતા મુજબ આપ સૌ આ યોજનામાં મેળવી શકો છો.
તો વાલા ખેડૂત મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો બને ત્યાં સુધી વધારેમાં વધારે ખેડૂત ભાઈઓ સુધી ગ્રુપમાં વગેરેમાં શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય, તેઓ ઘરે બેઠા આ ઈ-કેવાયસી સરળ રીતે કરી શકે. ઉપરાંત દર્શક મિત્રો, આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.